તો દોસ્તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે અતિ ભારે પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દેશભરમાં હવામાનમાં ફરી એકવાર તોફાન બનવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 8 ઓગસ્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ખેડૂતો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. દોસ્તો આજના વિડીયોમાં તમે સૌ ખાસ આ માહિતી જાણી લેજો, કારણ કે સમગ્ર દેશમાં ચોમાસાને માટે ચિંતાજનક ગતિ વચ્ચે હવામાન વિભાગે વધુ એક ચેતવણી છે તે જાહેર કરી છે, જે ચિંતાનો વિષય છે તમામ ખેડૂતો માટે. વિભાગની આગાહી મુજબ આજે 8 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 15 રાજ્યોમાં તોફાની વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. લોકોને અત્યંત સતર્ક રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે અને કેટલાક રાજ્યો માટે કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડાને કારણે મોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ શકે છે. આ જોખમ હવામાનને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાનું પણ જોખમ રહેલું છે, જેથી કરીને ખાસ આગાહી કરવામાં આવી છે દોસ્તો કે આજરોજ 8 ઓગસ્ટના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દેશભરના હવામાનમાં ફરી એકવાર તોફાની વરસાદ છે તે જામશે. અને દોસ્તો વાત કરીએ પવનની, તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે. અને એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં કેટલાક રાજ્યોની અંદર કરા પણ પડવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, જેથી કરીને દોસ્તો આ 15 રાજ્યો છે તેની અંદર ભારે વરસાદ છે, તોફાન છે તે જોવા મળી શકે છે. ત્યારબાદની અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો. તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો હવે વાત કરીએ કે ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફની તૈયારી. જી હા દોસ્તો, અમેરિકાએ રશિયા સામે દબાણ વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. યુએસ સેનેટે રશિયા અને તેના મુખ્ય ઉર્જા ખરીદદારો સામે કડક કાર્યવાહી કરતું બિલ 86-11 મતથી રજૂ કર્યું છે. આ બિલમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100% સુધીના ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ બિલ આગળની પ્રક્રિયા માટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં જશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેને અંતિમ મંજૂરી માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ મોકલવામાં આવશે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમારા લોકો માટે આવી રહ્યા છે દોસ્તો કે અત્યારે જે 100% ટેરિફ છે દોસ્તો તે લાદવાની તૈયારી કરવામાં આવી છે. કારણ કે દોસ્તો જે બિલ છે તે રજૂ કરવામાં આવેલું હતું તેમાં 86-11ના મતથી રજૂ કરવામાં આવ્યું છે, મંજૂરી તેને મળી ગઈ છે. અને આ બિલમાં જે લોકો રશિયા પાસેથી તેલ, ગેસ ખરીદે છે, જે કોઈ પણ દેશો તેની પાસેથી ખરીદે છે આ વસ્તુ, તેની ઉપર 100% સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ છે તે આ બિલની અંદર કરવામાં આવી છે. યુએસ સેનેટનું માનવું છે કે રશિયા પાસેથી સતત તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી થવાને કારણે યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધને આર્થિક ટેકો મળી રહ્યો છે. આ જ કારણસર રશિયાના સૌથી મોટા ઉર્જા ખરીદદારો સામે આર્થિક દબાણ વધારવા માટે આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પસાર થવાથી અમેરિકા રશિયા સાથે વેપાર કરતા દેશો સામે વધુ કડક વેપાર નીતિ અપનાવી શકે છે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર તમામ લોકો માટે આવી રહ્યા છે દોસ્તો કે જો આવું થશે તો સામાન્ય લોકોના ખિસ્સા ઉપર મોટી અસર છે દોસ્તો તે પડવાની છે, અને શેર માર્કેટ છે તેમાં પણ મોટો ઉછાળ છે દોસ્તો તે આવી શકે છે. સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફની તૈયારી છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. જે કોઈ પણ દેશો જે રશિયા પાસેથી વસ્તુ ખરીદે છે, તેલ અને ગેસ ખરીદે છે, તેમના માટે આ કડક ચેતવણી, કડક નિયમ છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે. ત્યારબાદની અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોને મોટી રાહત. તમને સૌને જણાવીએ ને દોસ્તો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની લાંબી ખેંચને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ બાબતે વાવેતર અને પાકને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોના હિતમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ સરકાર સમક્ષ નર્મદા અને સિંચાઈના પાણી મુદ્દે રજૂઆત કરી હતી. જનપ્રતિનિધિઓની આ રજૂઆતને સફળતા મળતા હવે ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે ધારાસભ્ય પખુભા માણેક અને સ્થાનિક સાંસદે રાજ્ય સરકાર સમક્ષ નર્મદા યોજનાનું તેમજ સિંચાઈ માટે જરૂરી પાણી છોડવાની માંગ છે તે કરી હતી. તેમની રજૂઆત બાદ સાની ડેમ અને નર્મદા યોજનાનું પાણી ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકા સુધી પહોંચવાનો માર્ગ છે તે મોકળો બન્યો છે. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતાં બંને તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે સમયસર પાણી મળવાથી પાકને બચાવવામાં મદદ મળશે અને કૃષિ ઉત્પાદનને પણ મોટો લાભ થશે.
જેવું કે દોસ્તો તમને સૌને ખબર છે કે દેવભૂમિ દ્વારકામાં દર વખતે જેટલો વરસાદ પડે છે તેટલો વરસાદ આજ વખતે પડ્યો નથી. એવામાં દોસ્તો ખેડૂતોની વાર મદદે પખુભા માણેક અને સ્થાનિક સાંસદોની રજૂઆત બાદ પાણી છે તે છોડવામાં આવશે, જેથી કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે દોસ્તો તે અત્યારે જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સમયસર પૂરતું પાણી મળતા દોસ્તો તેમનો પાક છે તેનો બચાવ થઈ શકશે અને સાથે સાથે ખેડૂતોને સારો એવો પાક થાય તેવી પણ શક્યતા છે. જેથી કરીને દોસ્તો સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો. દેવભૂમિ દ્વારકાના ખેડૂતોને મોટી રાહત છે દોસ્તો, તે આ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે હવે ફ્રીમાં ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ છે તે નહીં. લોકસભામાં 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ખરડો પ્રસાર છે તે કરવામાં આવ્યો છે, જે દેશની આર્થિક વ્યવસ્થા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન નિયમોમાં મોટા ફેરફારો લાવી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ છે તે 2026ને ગૃહમાં કોઈ પણ ચર્ચા વગર ધ્વનિ મતથી પસાર કરી દેવામાં આવ્યું છે. દોસ્તો આના વિશે તમને ખાસ બાબત જણાવીને તો આ બિલની સૌથી વધુ ચર્ચા જે બાબતે થઈ રહી છે તે છે યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ્સ પર ચાર્જ વસૂલવાની મંજૂરી. અત્યાર સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઝીરો એમડીઆર ફ્રેમવર્ક લાગુ કર્યું હતું. આનો અર્થ એ થતો હતો કે બેંકો અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર છે જેમ કે ફોન પે, ગૂગલ પે, પેટીએમ ગ્રાહકોને વેપારીઓ પાસેથી યુઆઈ ટ્રાન્ઝેક્શન માટે કોઈ પણ કિંમત વસૂલી શકતા ન હતા. જોકે નવા બિલ દ્વારા સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ વચ્ચેની કાનૂની કડીને હટાવી દીધી છે. આ સુધારાથી સરકારને હવે એવો કાનૂની અધિકાર મળી ગયો છે કે તેઓ આગામી સમયમાં અમુક ચોક્કસ પ્રકારના યુપીઆઈ અથવા તો રૂપે ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ એટલે કે એમડીઆર લગાવી શકે છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે હવે ફ્રીમાં જે ઓનલાઈન તમારે પેમેન્ટ થતું હતું તે યુપીઆઈથી હવે તમારે ચાર્જ જે છે તે વસૂલ તમારી પાસેથી કરવામાં આવશે અને એનું બિલ છે તે લોકસભાની અંદર 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળાની વચ્ચે આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. અને મહત્વની વાત તો એ છે દોસ્તો કે આ બિલ છે તેને મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ખાસ અને મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે ટૂંક સમયની અંદર સરકાર કદાચ આ નિયમ વિશે ફેરફાર કરી શકે છે અને યુપીઆઈ અને રૂપે ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ એટલે કે એમડીઆર લગાવી શકે છે અને તમારી પાસેથી આ ચાર્જ જે છે તે વસૂલ પણ કરી શકે છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો હવે કે લોનના હપ્તાને લઈને નવો નિયમ. જો તમે પણ ઈએમઆઈ એટલે કે હપ્તા પર કોઈ સ્માર્ટફોન કે અન્ય ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્કે લોન વસૂલાતના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો આવ્યા બાદ હવે ફાઇનાન્સ કંપનીઓ કે બેન્કો ઈએમઆઈ ચૂકવવામાં મોડું થવા પર તરત જ તમારા સ્માર્ટફોન કે ડિવાઇસને બ્લોક કે લોક કરી શકશે નહીં. નિયમ મુજબ જો કોઈ ગ્રાહકનું પેમેન્ટ ચૂકાઈ જાય તો પણ કંપનીએ તેને પૂરતો સમય અને નોટિસ આપવી પડશે. જો કંપની લોન ક્લિયર થયા પછી અથવા હપ્તો ભરાયા પછી પણ ડિવાઇસ અનલોક કરવામાં બિનજરૂરી વિલંબ કરશે તો તેણે ગ્રાહકને દંડ રૂપે વળતર પણ ચૂકવવું પડશે અને અનલોક કરવામાં વિલંબ થયો તો મળશે વળતર. રિઝર્વ બેંકના આ નિર્દેશો અનુસાર જો હપ્તો ભરાઈ ગયા બાદ અથવા લોન પતી ગઈ પછી પણ જો ફાઇનાન્સ કંપની સમયસર ડિવાઇસ અનલોક નહીં કરે તો તેણે ગ્રાહકને દર કલાકના હિસાબે ₹250 પ્રતિ કલાકે વળતર આપવું પડશે. આ નિયમથી ગ્રાહકોને મોટી રાહત મળશે અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની પર રોક લાગશે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે દોસ્તો કે હવે જો તમે લોન ઉપર કોઈ પણ ડિવાઇસ ખરીદો છો, સ્માર્ટફોન ખરીદો છો, તેવામાં દોસ્તો હવે લોકો માટે આરબીઆઈ દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય છે તે આપી દેવામાં આવ્યો છે. તેથી કરીને હવે લોન આપનાર કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ છે તેના માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌની માટે કે તહેવારોને ટાણે ખાદ્ય તેલના ભાવમાં ભડકો. રાજકોટમાં તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સિંગ તેલનો ભાવ ડબ્બે 2900 અને કપાસિયા તેલનો ભાવ છે તે 2795 પર પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસમાં સિંગ તેલમાં 50 અને કપાસિયા તેલમાં 40નો વધારો છે તે નોંધાયો છે. જી હા દોસ્તો, સૌથી અગત્યના સમાચાર તમારા લોકો માટે આવી રહ્યા છે દોસ્તો કે સિંગ તેલના ભાવમાં હવે જે ભાવ વધારો આપવામાં આવ્યો છે દોસ્તો, સામાન્ય માણસના બજેટમાં મોટો કડાકો લાવી શકે છે. કારણ કે દોસ્તો હવે 50 અને 40 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય માણસનું ખીચું છે તે હવે ઢીલું થશે. રાજકોટમાં તહેવારોને ટાણે ખાદ્ય તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સિંગ તેલનો ભાવ ડબ્બે 2900 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે સિંગ તેલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 50 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. કપાસિયા તેલમાં પણ 40 રૂપિયાનો વધારા સાથે 2795 પર ભાવ પહોંચ્યો છે. તેથી રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વ પહેલા જ ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેથી તમામ લોકો માટે સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે તહેવારોને ટાણે ખાદ્ય તેલના ભાવમાં મોટો ભાવ વધારો છે તે હવે કરવામાં આવ્યો છે. લોકોના ખિસ્સા ઉપર આની બરોબર અસર પહોંચશે અને તહેવારોના ટાઈમે લોકોને જે ખાદ્ય તેલની જરૂરતો હોય છે તેના કારણે દોસ્તો હવે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. તેથી લોકોને ભારે નુકસાન છે તે થશે.
ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે હવે અભ્યાસ કરવાનું સ્વપ્ન છે તે ભૂલી જાઓ, કારણ કે અમેરિકામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ ભવિષ્યમાં અમેરિકા જઈ અભ્યાસ કરવા માંગો છો તો આ સમાચાર પહેલાં જ વાંચી લેજો, કારણ કે ટ્રમ્પ સરકારે 2025ની પ્રાથમિક પ્રવેશ સિઝન દરમિયાન વિઝા મંજૂરીમાં તીવ્ર ઘટાડો કરી નાખ્યો છે. આવામાં દોસ્તો તમને સૌને જણાવીએ ને તો નવા ડેટા દર્શાવે છે કે આ ઘટાડો ચીની વિદ્યાર્થીઓમાં જોવા મળેલા ઘટાડા કરતાં નોંધપાત્ર રીતે વધુ હતો. તેથી કરીને ભવિષ્યની અંદર જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે અમેરિકા જઈને અભ્યાસ કરવા માંગે છે તેમના માટે વિઝા મંજૂરીમાં તીવ્ર ઘટાડો છે તે ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌની સામે કે કિસાન સંઘનો પત્ર સહાયની માંગ. ચાલુ વર્ષે રાજ્યમાં થયેલા અનિયમિત અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ ગુજરાતના પ્રદેશ દ્વારા રાજ્યમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે. દોસ્તો આપ સૌને ખબર જ હશે કે હાલ ગુજરાતની અંદર ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. એવામાં વરસાદ છે તે અનિશ્ચિત કાળ દરમિયાન વરસે છે, તેવામાં ખેડૂતો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય કિસાન સંઘના પત્રમાં જણાવ્યા અનુસાર શરૂઆતમાં અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાયો હતો, પરંતુ ત્યારબાદ કેટલાક જિલ્લાઓમાં નોંધાયેલા ભારે વરસાદને કારણે કપાસ, દેશી કપાસ, ડાંગર, મગફળી, તુવેર અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ઊભો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે. ખેતર ધોવાણ અને જમીન ધોવાણની ખારાશની સમસ્યા છે તે ઉદ્ભવી છે. તેથી તમને સૌને જણાવીએ ને આ બાબતે દોસ્તો તો ભારતીય કિસાન સંઘે લખેલા પત્રમાં વધુ તેઓએ જણાવ્યું છે કે માનવ સર્જિત આડાશોને કારણે નદીઓ અને પાણીમાં વહેણ બદલાયા છે, જેના પરિણામે પાક નુકસાનની સાથે સાથે ખેતર ધોવાણ પણ બનાવો બન્યા છે. ખાસ કરીને રણ પ્રદેશની નજીકના તાલુકામાં પાણી ભરાવાને કારણે ફળદ્રુપ જમીનમાં ક્ષાર વધવાની અને જમીન ખારાપાટમાં ફેરવાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે કિસાન સંઘ દ્વારા એક મહત્વનો પત્ર છે તે લખવામાં આવ્યો છે અને જે કોઈ પણ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવામાં દોસ્તો હવે કિસાન સંઘે આ પત્ર લખીને સરકાર જાગૃત થાય તેવી માંગ કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી આશાથી તેઓએ પત્ર લખ્યો છે. હવે આપણે જોવાનું રહેશે દોસ્તો કે ખેડૂતોની માંગ છે તે પૂરી કરવામાં આવે છે કે કેમ. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ગોબરથી કમાણી હવે ગામડે ગામડે પ્લાન્ટ. આપસોને ખબર જ હશે દોસ્તો કે સરકાર હવે ગોબરથી ગોબરધન યોજના છે તેના દ્વારા ખેડૂતોને સારું એવું વળતર છે તે આપી રહી છે. મોદી કેબિનેટે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગોબરધન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના પર 23,731 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે સાથે આસામમાં 4 લેન હાઈવે નિર્માણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ગઈ છે. બંને નિર્ણયોની કુલ કિંમત આશરે 32,000 કરોડ રૂપિયા છે તે જણાવવામાં આવી છે. કેબિનેટનો મોટો નિર્ણય એ છે દોસ્તો કે 23,731 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી આપશે અને ગામડે ગામડે બનશે આ બાયોગેસ. દોસ્તો આપને ખબર જ હશે કે ખેડૂતો છે તે હવે ખેતરની અંદર આ પ્લાન્ટ લગાવી અને સારી એવી કમાણી છે તે કરી શકે છે, જેથી ગામડે ગામડે ખેડૂતો છે ત્યાં પ્લાન્ટ છે તે વિકસાવી શકે છે. આ યોજનાને સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે અને હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે. ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી પણ કરી શકશે. તેનાથી પરાળી અને બીજા ખેડૂતોને કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેથી પ્રદૂષણમાં ઘટાડવામાં મદદ પણ કરશે આ યોજના. જેથી કરીને ખેડૂતો છે તેમના માટે આ સૌથી અગત્યની માહિતી આવી રહી છે દોસ્તો કે ગોબરથી કમાણી હવે ખેડૂતો કરી શકશે. તમને બધાને ખબર જ હશે દોસ્તો કે ખેડૂતો છે તે સાથે સાથે આવા ભેંસું અને તબેલા પણ સાથે ચલાવતા હોય છે, જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો સાથે સાથે પશુપાલન પણ કરે છે ખેતીની સાથે, તેવા લોકો માટે આ યોજના છે તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.